નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસસી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે આપણે કેટલાક નવા પ્રશ્નો જોઈશું, જેવા કે સરોવરમાં સહેલગા માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહે છે? ભૂંગો, ઝૂંપડી, હાઉસબોટ કે બંગલો? તો અહીં આપણો જવાબ છે હાઉસબોટ. આગળ જોઈએ, કાચા મકાનની દિવાલો શાની બનેલી હોય છે? ઈંટો અને સિમેન્ટની, ડાળી કે પાંદડાની, વાંસની લાકડાની કે લીંપણ માટીની? તો અહીં આપણો જવાબ છે લીંપણ માટીની. આગળ, ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટાભાગના દિવસોમાં વરસાદ પડે છે? ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે અસમ? તો જવાબ છે અસમ. આગળ જોઈશું, પર્વતીય પ્રદેશ પર આવેલું સ્થળ કયું છે? મોલન, મનાલી, દિલ્હી કે જયપુર? તો અહીં જવાબ છે મનાલી. આગળ જોઈએ, ઇગ્લુ શું છે? જમ્મુ કાશ્મીરનું પીણું, એસ્કિમોનો દેશ, બરફનું ઘર કે સરોવર? તો અહીં આપણો જવાબ છે બરફનું ઘર. આગળ જોઈએ, પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે? પોસ્ટલ ગાડીમાં, રેલવે સ્ટેશને, ટપાલ પેટીમાં કે ટપાલ ઓફિસે? તો જવાબ છે ટપાલ પેટીમાં. આગળ, સ્થાનિક પત્રો માટે ટપાલ પેટીનો કલર કયા રંગનો હોય છે? લાલ, લીલો, કાળો કે ગુલાબી? તો જવાબ છે આપણો લાલ. આગળ જોઈશું, પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે? સહી કરાય છે, સિક્કો મરાય છે, દોરી બંધાય છે કે પેટીમાં નંખાય છે? તો અહીં જવાબ છે સિક્કો મરાય છે. આગળ જોઈશું, વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટે કયું માધ્યમ છે? પત્ર, તાર, ટેલિફોન કે કવર? તો અહીં આપણો જવાબ છે ટેલિફોન. આગળ, સમાચાર અને સંદેશાનું એવું કયું માધ્યમ છે જે સતત વ્યક્તિની સાથે જ રહેતું જોવા મળે છે? પત્ર, તાર, ટેલિફોન કે મોબાઈલ? તો અહીંયા આપણો જવાબ છે મોબાઈલ. આગળ જોઈશું, કઈ રમતમાં દાવ લેનાર ખેલાડીએ એક પગ ઊંચો રાખીને બાકીના ખેલાડીઓને આઉટ કરવા જવાનું હોય છે? કબડ્ડી, લંગડી, સંતાકૂકડી કે કુસ્તી? તો અહીં આપણો જવાબ છે લંગડી. આગળ, નીચેનામાંથી કઈ રમત અખાડામાં રમાય છે? ઘર ઘર, લૂડો, કુસ્તી કે સતોડિયું? તો અહીં જવાબ છે કુસ્તી. આગળ જોઈશું, નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય છે? લંગડી, કબડ્ડી, સંતાકૂકડી કે ચેસ? તો અહીં જવાબ છે ચેસ. આગળ જોઈએ, પગથિયાની રમત શાના વડે રમાય છે? ઠીકરું, દડો, કૂકરી કે બાજી પત્તા? તો અહીંયા જવાબ છે ઠીકરું. આગળ, સાપ સીડીની રમત શાના વડે રમાય છે? દડો, પાંસો, બાજી પત્તા કે ઠીકરું? તો જવાબ છે પાંસો. આગળ, નીચેનામાંથી કઈ રમત માટે આપણે છતનો ઉપયોગ કરીએ છીએ? હોકી, ગીલી દંડા, પતંગ ઉડાવવો કે ખોખો? તો અહીંયા આપણો જવાબ છે પતંગ ચગાવવો. આગળ જોઈએ, નીચેનામાંથી કયા ખેલાડી બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલ છે? સચિન તેંડુલકર, પીટી ઉષા, મિલ્ખા સિંહ કે પીવી સિંધુ? તો અહીંયા જવાબ છે પીવી સિંધુ. આગળ, કઈ રમતમાં દડાની જરૂર નથી? વોલીબોલ, ક્રિકેટ, ટેનિસ કે કબડ્ડી? તો જવાબ છે કબડ્ડી. આગળ, નીચેનામાંથી કઈ રમત ફક્ત 2 જણ જ રમી શકે છે? કેરમ, ચેસ, ખોખો કે કબડ્ડી? તો અહીંયા છે ચેસ.
આગળ જોઈશું પેટ વડે સરકીને ચાલનારું પ્રાણી કયું છે? બિલાડી, ઘેટું, સાપ કે ઉંદર? તો જવાબ છે સાપ. આગળ કયા પ્રાણીના વાળમાંથી ઊન બને છે? કૂતરો, ઘોડો, ગધેડું કે ઘેટું? તો અહીંયા જવાબ છે ઘેટું. આગળ કયા પંખીના ઈંડા ખોરાક તરીકે વપરાય છે? મરઘી, કબૂતર, ચકલી કે પોપટ? તો અહીંયા જવાબ છે મરઘી. આગળ નીચેનામાંથી કયા પ્રાણીને તમે અડકી શકતા નથી? ગાય, સિંહ, હાથી કે બળદ? તો અહીંયા જવાબ છે સિંહ. આગળ જોઈશું વર્ગખંડમાં પંખીને પંખાથી ઈજા થઈ ત્યારે તેના માટે પાણી કોણ લાવ્યું? કલ્યાણી અને પીટર, રવિ અને કિશન, નવજોત અને હરભજન કે બીના અને જીતેન્દ્ર? તો અહીંયા જવાબ છે નવજોત અને હરભજન. આગળ ગાયના રહેઠાણને શું કહેવામાં આવે છે? તબેલો, માળો, વાડો કે કોઢ? તો અહીંયા જવાબ છે કોઢ એટલે કે ગમાણ. આગળ નીચેના પૈકી પ્રાણી દ્વારા મળતી પેદાશ કઈ છે? તેલ, ગુંદર, મધ કે રબર? તો અહીંયા આપણો જવાબ છે મધ. આગળ જોઈશું સાપનો મુખ્ય ખોરાક શું છે? ઘાસ, ફળ, ઉંદર કે વનસ્પતિ? તો અહીંયા જવાબ છે ઉંદર. આગળ મીનુની ગાયનું નામ શું હતું? માલિની, ગંગા, શંકર કે મોતી? તો અહીંયા આપણો જવાબ છે ગંગા. વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલા જ પ્રશ્નો. આગળના કેટલાક પ્રશ્નો છે જે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.